પૃથ્વીરાજ ચૌહાણ ભારતના આમ તો કહેવાય કે એવા સુરવીર રાજા હતા કે જેઓ અવાજ અને પવનની દિશાથી તીર બાણ નીધી શકતા હતા. અને આપણી કહાની બધાને ખબર છે. પરંતુ જ્યારે મોહમ્મદ ગોરી સામે જ્યારે યુદ્ધ હાર્યા ત્યારે એને અફઘાનિસ્તાન લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને સમાધિ આપવામાં આવી હતી. પરંતુ તેમની સમાધિ ઉપર અફઘાની લોકો ઇસ્લામી લોકો જે બૂટ મારતા હતા, ચપ્પલ મારતા હતા. મિત્રો, આ વાત હું નથી કરતો. આપણા ભારતના ભૂતપૂર્વ જસવંતસિંહ વિદેશ મંત્રી જે હતા એ જ્યારે કાંધાર પ્લેન હાઈજેક થયું હતું ત્યારે કરી હતી. એટલે કે એ આપણા સમ્રાટનું ત્યાં અપમાન થઈ રહ્યું હતું. તો મિત્રો, એ અપમાનને એ એમના અસ્થિને ભારત લઈ આવે છે એક વીર પુરુષ, એક વીર યોદ્ધા જેને કહી શકાય, જેનું નામ છે શેરસિંહ રાણા. મિત્રો, આજે આપણે એની વાત કરવા જઈ રહ્યા છીએ. શેરસિંહ રાણા કોણ છે અને કઈ રીતે એ આપણા પૃથ્વીરાજ ચૌહાણની જે સમાધિ છે ત્યાં અફઘાનિસ્તાનમાં એની સમાધિ તોડીને અસ્થિ એ ભારત લાવ્યા હતા. તો ચાલો એની વાત કરીએ. એ પહેલા ચેનલમાં આવી જ ગઈ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી શકે કે પૃથ્વીરાજ ચૌહાણની કઈ રીતે તેનું અપમાન થતું હતું એટલે શું કઈ રીતે શેરસિંહ રાણા એ અપમાન બંધ કરાવી શક્યા. તો વાત કરીએ એ પહેલા હું છું કલ્પેશ બજરંગી. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો. તો મિત્રો, વાત કરીએ શેરસિંહ રાણા. મિત્રો, શેરસિંહ રાણા આમ તો એમનો જન્મ ઉત્તરાખંડના એક ગામમાં થયો હતો જેનું નામ હતું રૂડકી. જે 17 મે 1976 દિવસે એમનો જન્મ થયો હતો અને એમનું બચપનનું નામ પંકજસિંહ પુડીર હતું. મિત્રો, એ બાળપણથી જ યોદ્ધાઓની, મહાનુભાવોની વાર્તાઓ એમની માતાના મુખે સાંભળતા હતા. અને મિત્રો, તેઓ ભારતમાં અને બધા જ લોકોની નજરમાં અને લાઇમલાઇટમાં ત્યારે આવ્યા કે જ્યારે એને ભારતના સાંસદ એવા ફૂલન દેવી ની હત્યા કરી નાખી. મિત્રો, ફૂલન દેવી એટલે કે એક સમયના એ ડાકુ હતા. ગામના લોકો, પોલીસ પણ એના નામથી ડરતા હતા, થરથર કાપતા હતા, ભયભીત થતા હતા. એ ફૂલન દેવી જ્યારે પોતાના આવાસમાંથી, સરકારી આવાસમાં જ્યારે આવી રહ્યા હોય ત્યારે શેરસિંહ રાણા તેની ગોળી મારીને હત્યા કરી દે છે અને 2 દિવસ પછી તે પોલીસમાં હાજર થઈ જાય છે, સમર્પણ કરી દે છે. અને જ્યારે એ શેરસિંહ રાણાને પૂછવામાં આવે છે કે તમે ફૂલન દેવીની હત્યા શા માટે કરી હતી, ત્યારે તેને કહ્યું હતું કે જ્યારે વર્ષ 1981માં 2 મઈ હત્યાકાંડ જે થયો હતો. 2 મઈ હત્યાકાંડ એટલે કે મિત્રો, એક જ લાઈનમાં 22 ક્ષત્રિયોને ઉભા રાખી અને ફૂલન દેવીએ ગોળીઓ મારી હતી અને એમની હત્યા કરી હતી. એ મામલો 1981ની સાલમાં 2 મઈ ગામમાં બનેલો હતો, જેને 2 મઈ હત્યાકાંડ કહે છે. અને એનો બદલો લેવા માટે શેરસિંહ રાણાએ તેમની હત્યા કરી હતી. અને મિત્રો, જ્યારે જેલમાં ગયા ત્યારે આપને ખબર છે કે પ્લેન હાઈજેક થયું હતું આતંકવાદીઓ દ્વારા, જેને કાંધાર લઈ જવામાં આવ્યું હતું. ત્યારે આપણા વિદેશ મંત્રી જસવંતસિંહ ભટ્ટી જ્યારે ત્યાં જતી ત્યારે રિટર્ન આવી અને ન્યૂઝ મીડિયા સમક્ષ વાત વર્ણવે છે કે ત્યાં પૃથ્વીરાજ ચૌહાણની સમાધિ છે અને ત્યાં એ સમાધિ મોહમ્મદ ગજનીની સમાધિથી 20 કિલોમીટર આગળ છે. અને ત્યાં લોકો ત્યાં તેને લાત મારે છે, જૂતા ચપ્પલ મારે છે. પૃથ્વીરાજ ચૌહાણને ત્યાં સમાધિ તરીકે રાખ્યા છે અને તેનું અપમાન થયું છે. આપણા એ પ્રાચીન જે આપણા રાજા છે, ભારતની પ્રાચીન જે સંસ્કૃતિ છે એનું ત્યાં અપમાન થઈ રહ્યું છે. તો મિત્રો, જ્યારે જસવંતસિંહ ભટ્ટીની આ વાત બધા જ ન્યૂઝમાં અને બધે આવે છે ત્યારે મિત્રો, તિહાડ જેલમાં જે આપણા શેરસિંહ જે છે તેના સુધી આ વાત પહોંચે છે અને તેના દિલમાં તેમના પ્રત્યે ખૂબ જ આસ્થા રહેલી હોય છે અને તે અસ્થિને કોઈ પણ રીતે અફઘાનિસ્તાનથી ભારત લેવા માંગે છે. અને તે આ વાત પોલીસને પણ કરે છે. પરંતુ પોલીસને જ્યારે પોતાની દિલની વાત કરે છે ત્યારે પોલીસ હસે છે કે ભાઈ, તું ફૂલન દેવીની હત્યાના કેસમાંથી પણ બહાર નથી નીકળવાનો, તો ક્યારે અફઘાનિસ્તાન જઈ અને એમના અસ્થિને તું ભારત લઈ આવી? 800 વર્ષથી કંઈ થયું નથી તો તું હવે શું કરી શકવાનો હતો? પરંતુ એના મનમાં તીવ્ર ઈચ્છા અને ભાવના હતી કે એ અસ્થિને હું ગમે એ અપમાનને બંધ કરી અને ભારત લઈ આવું. અને મિત્રો, એ પ્લાન કરવાનું ચાલુ કરી દે છે અને વાત બને છે
એ પ્લાન તેનો સક્સેસ થઈ જાય છે. મિત્રો, શેરસિંહ રાણા 17 ફેબ્રુઆરી 2004 એ જેલમાંથી એક પ્લાન બનાવી અને ભાગી છૂટે છે. મિત્રો, શેરસિંહ રાણા જેલમાંથી એક પ્લાન બનાવીને ભાગી છૂટે છે અને તેઓ ત્યારબાદ અફઘાનિસ્તાન કેમ પહોંચવું તેનો આખો પ્લાન કરે છે. અને અફઘાનિસ્તાન જે છે એ કઈ રીતે જવું, તો તેના મુખ્ય 3 રસ્તા હતા. એક તો ભારતમાં દિલ્હીથી, એક દુબઈથી અને એક પાકિસ્તાનથી. 3 રીતે તેઓ અફઘાનિસ્તાન જઈ શકતા હતા. બીજા કોઈ રસ્તો હતો નહીં. દિલ્હીમાંથી તો તે જઈ શકે નહીં, પાકિસ્તાન વાળા પણ તેને ત્યાં લઈ જઈ શકે નહીં. પરંતુ સૌપ્રથમ તો તે સંજય ગુપ્તા નામનો તેમનો એક ફરજી પાસપોર્ટ બનાવે છે, ફરજી પોતાના ડોક્યુમેન્ટ તૈયાર કરે છે. ત્યારબાદ તેઓ લોકોની, તેમના મિત્રોની મદદ લઈ અને દુબઈ પહોંચે છે. દુબઈથી તેઓ જાય છે અફઘાનિસ્તાન. મિત્રો, અફઘાનિસ્તાનમાં તેઓ 2 મહિના રોકાય છે અને તેઓ પૃથ્વીરાજ ચૌહાણનું જે અપમાન થતું હતું એ તે પોતાની નરી આંખે જોવે છે અને ત્યાં રોકાઈ અને પ્લાન બનાવે છે કે કઈ રીતે તેમના અસ્થિને ભારત લઈ આવું. અને તેઓ એક રાતે જાય છે, એક વ્યક્તિ તેની સાથે જ હોય છે અને સમગ્ર એ ઘટનાને કેમેરામાં શૂટ કરે છે. અને જ્યાં પૃથ્વીરાજ ચૌહાણજીની જ્યાં સમાધિ કરવામાં આવી હતી તે સમાધિને તોડે છે, તેમાંથી ખોદીને તેમના તમામ અસ્થિ એકત્રિત કરે છે અને તેના અસ્થિને તેઓ લઈને ભારત ફરી આવે છે. અને જેઓ ભારત ફરી આવે છે પોતાના અસ્થિને લઈને, અને તે આવી અને ભારતના જે ક્ષત્રિય સંગઠનો છે તેને સોંપે છે અને ત્યારબાદ તેની પૃથ્વીરાજ ચૌહાણજીનું ભારતમાં સમાધિ સ્થળ બનાવવા માટે. મિત્રો, આવી બહાદુરી, આવા બહાદુર. ત્યારબાદ તેઓ ફરીથી પોલીસને આત્મસમર્પણ કરી દે છે, પોલીસ સ્ટેશનમાં જાય છે અને કહેવાય છે કે તેઓ ફરીથી છૂટી જાય છે જેલમાંથી અને તેઓ 2019માં પોતાની એક રાજકીય પાર્ટી બનાવે છે જેનું નામ છે રાષ્ટ્રવાદી જનલોક પાર્ટી. મિત્રો, ઘણા લોકો કહે છે કે અસ્થિ એ પૃથ્વીરાજ ચૌહાણના નથી, એ સમાધિ ત્યાં નથી, મોહમ્મદ ગોરી તેમને ત્યાં નથી લઈ ગયો. પરંતુ ઘટનાઓ કહે છે કે મોહમ્મદ ગોરીને તે ઘણી વખત હરાવે છે અને જ્યારે છેલ્લે પૃથ્વીરાજ ચૌહાણ જ્યારે હારી જાય છે ત્યારે તે તેમને ત્યાં લઈ જાય છે અને પૃથ્વીરાજ ચૌહાણ પોતાની આંખે પટ્ટો બાંધી અને તેમનો વધ કરી નાખે છે અને પૃથ્વી ચૌહાણનો પણ ત્યાં વધ કરવામાં આવે છે. પરંતુ મિત્રો, ઘણા બધા લોકો શેરસિંહ રાણાને એક હીરો, એક આદર્શ તરીકે માને છે અને ઘણા બધા લોકો કહે છે કે એ વસ્તુ એમાં કોઈ પુરાવા નથી, એ પુરાવા વગરની વસ્તુ છે ને. લોકોની જુદી જુદી માન્યતાઓ છે. પણ ભાઈ, જેલમાંથી ભાગી અને દેશ અને દેશની જે પૌરાણિક જે સભ્યતા, જે આપણો વારસો છે જેની સાથે જે અપમાન થઈ રહ્યું હતું તે દેશદાજને લઈને તેઓ અફઘાનિસ્તાન ગયા અને આ વસ્તુને તેને અંજામ આપ્યો કે જે અફઘાનિસ્તાનના ગજની, ખંડારથી ગજનીમાં ગયા અને ત્યાં રોકાઈને જે કામ કર્યું છે બહાદુરીનું, એ ખરેખર વંદનીય છે ને. દિલથી એમને સેલ્યુટ અને તેમને વંદન છે કે આ કાર્ય એ કરવું એ કોઈ નાની વાત નથી. જેલમાં રહેવા ફક્ત તેઓ પૃથ્વીરાજ ચૌહાણજીની અસ્થિઓને, તેના અપમાનને રોકવા માટે જેલમાંથી ભાગ્યા અને અફઘાનિસ્તાન ગયા, પોતાના જીવને જોખમમાં મૂકીને. એ ખૂબ જ મોટી વાત છે મારા માટે. તો એક આદર્શ હીરો છે, એક સનાતની હીરો છે. આપને શું લાગે છે કે શેરસિંહ જે રાણા છે તેમને ખરેખર શું કર્યું તે યોગ્ય હતું અને ખરેખર તે અસ્થિ લેવા હતા તે સાચું હતું કે જેમ અમુક લોકો કહે છે કે ભાઈ કોઈ પુરાવા નથી? એ કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને તમે મને ખાસ કરી, તમે મારો વિડીયો જો ગમ્યો હોય તો આવા ઐતિહાસિક વિડીયો પણ હું લેતો આવીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને, વિડીયોને પણ શેર કરી દેજો. મળીશું આવા વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બદ્રીનાથ અને જય સિયા રામ.